बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં વૈરાટ પર્વનું આજે સાંભળશો 27મું કડવું। 26મા કડવામાં સાંભળ્યું કે ઓત્રા કુંવરને અર્જુને બધી વાત કરીને પછી એના હાથ છોડ્યા અને સૈન્યની સામે ચડી ચોટે આવ્યો છે ત્યારે દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા સામે દ્રષ્ટિ રાખો, હું તમને સમજાવી દઉં, સાર સમજાવું છું। પાપી દુર્યોધન કેવું કહે છે ત્યાં સુધી સાંભળ્યું ને હવે આગળ સાંભળો 27માં। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું વૈરાટ પર્વ મહિમાય। દુર્યોધન કહે જુઓ દાદા રથ પેલો ચાલ્યો આવે, તેની કેવી આંકણી છે જુઓ શાંત સ્વભાવે। ચાબુક ઉછળે અર્જુન જેવીને તેવો કટી લચકારો, તેથી એને અર્જુન જાણો ને તેવો મોનો ડચકારો। ભીષ્મે આંકણી જોઈને જાણ્યું ને અર્જુનજી છે આપ, સત્યવાદી સારું ફેર બોલવું ને તેમાં નહીં કઈ પાપ। એવું વિચારીને દાદા બોલ્યા અર્જુનજી હું કહું કેમ, શું એવું નહીં હકતું હોય કોઈ મને નથી કઈ વેમ। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, આ વિરાટ પર્વનો મહિમા। દુર્યોધન કહે છે કે દાદા જુઓ પેલો રથ જે ચાલ્યો આવે છે એની આંકણી કેવી છે, શાંત થઈને તમે જુઓ। એ ચાબુક અર્જુનના જેવી ઉછળે છે ને પેલો કટીનો જે લચકારો છે એને અર્જુન જ જાણો, જુઓ મોઢાથી ડચકારો એ અર્જુન જેવો જ કરે છે। ભીષ્મે આંકણી જોઈને જાણ્યું કે અર્જુનજી જ છે પોતે, પણ સત્યવાદી સારું ફેર બોલવું તેમાં કંઈ પાપ નથી, જૂઠ ન બોલાય પણ ફરી બોલી શકાય। એવું વિચારીને દાદા કહે છે કે અર્જુન હું એને કેવી રીતે કહું, શું એવો કોઈ રથ નહીં હોકતો હોય, મને તો કઈ વામ નથી। એવામાં રથ લગભગ આવ્યો યુદ્ધ તણો મન સુબો, કૌરવ દળના સામે આ લાવી રથ જ રાખ્યો ઉભો। એટલે દુર્યોધન એમ બોલ્યો ને હવે નથી વાત લીસી, જુઓ દાદા અર્જુન જેવી વેંઢળના નાકની ટીસી। બ્રહ્મર ભ્રુકુટી પાર્થ સરખીને વળી તેવા લોચન, ઓ દાદા એનો કર ઝાલીને ફરીથી મોકલો વના। એવામાં રથ લગભગ આવ્યો
યુદ્ધનો મનસૂબો છે ને કૌરવ દળના સામે આવીને રથ અર્જુને ત્યાં લાવીને ઊભો રાખ્યો. એટલે દુર્યોધન બોલ્યો છે કે દાદા હવે તો જુઓ, આ વેંઢળના નાકની ટીસી અર્જુનના નાકના જેવી જ છે, ભ્રમર ભ્રકુટી એના અર્જુનના જેવી જ છે, વળી એના જેવી જ આંખો છે. દાદા એનો હાથ પકડીને તમે એને ફરીથી વનમાં મોકલી દો. દુર્યોધન કહે છે ભીષ્મ પિતાને. ભીષ્મ પિતા કહે દેખાડ કોઈને કોણ કહે છે સૌ કોઈ, જેને તે વેંઢળ કહે છે તો મુજથી નર કેમ હોય. ભીષ્મ પિતા કે ગમે એને દેખાડી દે, એને બધા શું કહે છે? બધાય જો અર્જુન કે તો હું કહું, બધા એને વેંઢળ જ કહેશે તો મારાથી તો નર કેમ કહેવાય? આકૃતિ તો એવી હોય ઘણાની ને ન કહું કુંતી નો તન. દુર્યોધન કહે વળી બતાવું પછી શું કહેશો વચન. એવું કહીને અર્જુન પ્રત્યે દુષ્ટ બોલ્યો વચન. ધિકાર વેંઢળનો વેશ લીધો રે કુંતી ના તન. ભીષ્મ પિતા કહે છે ગમે એને દેખાડ, જેને તે વેંઢળ જ કહેશે મારાથી અર્જુન કેમ કહેવાય? આકૃતિ તો એવી ઘણાયની હોય, પણ હું કુંતીનો તન ન કહું. દુર્યોધન કહે છે જુઓ હું વળી બતાવું પછી તમે શું કહેશો એવું કહી અને દુર્યોધન અર્જુનને કહે છે કે ધિકાર છે તને તે વેંઢળનો વેશ લીધો કુંતીના તન. એટલે ઓતરાનો કુંવર બોલ્યો પૂર્ણ જણાવ્યો તાપ. ઓ ધર્મી ક્યાં છે અહીં અર્જુન તારો બાપ. દુષ્ટ કહે છાનો રહે છોકરાને તારું બોલ્યું તને નડશે. તારો બાપ મારા તાબાનો ઘરગામ લૂંટવું પડશે. ઓતરા કુંવર કહે તું શું લૂંટે મૂઢમતી રાજન. તું મુજ સામો શું બોલે છે ઓ આખલાના તન. કર્ણ કહે છાનો રે બાળકડાને હાર પામી જઈશ નાસી. કુંવર કહે તું જા નાસી તારી જનેતા દાસી. મારા વેંઢળ મહેતાજીને કોણ છે નર કહેનાર. લડવું હોય તો લડત માંડો ને નથી ઝાલ્યો રહેનાર. ઓતરા કુંવર ત્યારે કે છે કે અધર્મી અહીં ક્યાં છે અર્જુન તારો બાપ? દુષ્ટ દુર્યોધન કે છાનો રે છોકરા તારો બોલેલો તને નડશે ને. તારો બાપ મારા ઘરના મારા તાબાનો ઘર છે એટલે તારું ઘરગામ લૂંટવું પડશે. ઓતરા કુંવર કે તું શું લૂંટે? મારા સામે તું શું બોલે છે આખલાના છોકરા? કર્ણ કે છાનો રે બાળક હાર પામીને નાસી જઈશ. ત્યારે કુંવર કે છે કે તું નાસી જશે, તારી માં દાસી છે. મારા વેંઢળ મહેતાજીને નર કહેનાર કોણ? તમારે લડવું હોય તો લડત માંડો, હવે પકડ્યો રહેનાર નથી. ભીષ્મ પિતાને દ્રોણ હસિયા વેંઢળે જોધ જણાવ્યો.
કુંવરે ઠીક મેણા માર્યા ને મહેતાએ ઠીક ભણાવ્યો. ભીષ્મ પિતા અને ગુરુ દ્રોણ મનોમન સમજી ગયા કે કુંવરે અર્જુને ઠીક મેં ભણાવ્યો છે. કુંવરને મહેતાએ બરોબર ભણાવ્યો એટલે કુંવરે બરોબર મેણા આપ્યા. એવામાં દુર્યોધન બોલ્યો શું જુઓ સૌ સાથ, ઓતરા કુંવરને ઠેર મારો કહીને ઊંચો કર્યો હાથ. એટલે રથ પર અર્જુન ઉઠ્યો બળવંત ઇન્દ્ર કુમાર, ગાંડીવ નામે ધનુષ લઈને પહેલો કર્યો ટંકાર. તે શબ્દ ત્રિલોકમાં પહોંચ્યો ને ડોલ્યા 10 દિગ્પાળ. ધરતી લાગી ધ્રુજવાને ખળભળ્યું પતાળ. ધરતી લાગી ધ્રુજવાને ખળભળ્યું પાતાળ. દુર્યોધન કહે છે કે શું જુઓ મારા બધા યોદ્ધાઓ અતરા કુંવરને મારી નાખો, ઠેર મારો એમ કહીને હાથ ઊંચો કર્યો છે કે તૂટી પડો. એટલે રથ ઉપર અર્જુનજી ઉઠ્યા છે. બળવંતો ઇન્દ્રનો કુમાર ઉઠ્યો ને ગાંડીવનું નામનું એનું ધનુષ્ય લઈ અને ટંકાર કર્યો. એ ટંકારનો શબ્દ ત્રિલોકમાં પહોંચ્યો ને 10 દિગ્પાળો ડોલ્યા છે. ધરતી ધ્રુજવા લાગીને પતાળ ખળભળ્યું. લંકામાંથી હનુમંત આવ્યા ને નરની પક્ષમાં પેઠા. અર્જુનના રથની ધજા ઉપર પૂંછડું વીંટાળીને બેઠા. એટલે બોલ્યો દુષ્ટ બુદ્ધિ રાજા દુર્યોધન, ઓ દાદા હવે હાથ ઝાલો કહો કુંતીના તન. ઓ દાદા હવે કર ઝાલીને કહો કુંતી તન. કપી કિરીટ ધરની ધજાએ બેસે છે તત્કાલ. કપી કિરીટ ધરની ધજાએ બેસે છે સદાકાળ. માટે વેંઢળ તે અર્જુનજી કુંતા સતીનો બાળ. ભીષ્મ પિતા કહે કપી બેઠાથી અર્જુન કેમ કહેવાય. કપી તો રામને રથ બેસતા તા તેમ જ બેઠા જણાય. કપી બેઠાથી અર્જુન કહીએ ને તો કેમ ન કહીએ રામ. જે સાધના કરે હનુમાનની તેનું કરે તે કામ. લંકામાંથી હનુમાનજી આયા ને અર્જુનના પક્ષમાં અર્જુનના રથની ધજા ઉપર પૂંછડું વીંટાળીને બેઠા છે. એટલે દુષ્ટ બુદ્ધિ રાજા દુર્યોધન કહે છે કે દાદા હવે તો હાથ પકડીને કુંતીનો તન કહો. કપી કિરીટધરની ધજા એ સદાકાળ બેસે છે માટે તમે વેંઢળ એ જ અર્જુનજી છે. દાદા માનો એ કુંતાનો બાળક જ છે. ભીષ્મ પિતા કહે છે કપી બેઠાથી અર્જુન કેમ કહેવાય. કપી તો રામજીના રથ ઉપર બેસતા હતા એવી રીતે જ બેઠા દેખાય છે. કપી બેઠાથી જો અર્જુન કહીએ તો રામ કેમ ન કહીએ. જે હનુમાનજીની ભક્તિ કરે છે એનું એ કામ કરે છે. જે હનુમાનજીની સાધના કરે છે એનું એ કામ કરે છે. તેથી તું સાધના કરીજો ને તો તારું કરશે કામ. કાં બેસે તારી ધજાએ કાં તું જ ઘરમાં ફરશે. તેથી તું સાધના કરીજો તો તારું કામ કરશે. કો તો બેસશે તારી ધજાએ ને કાં તારા ઘરમાં ફરશે.
દુર્યોધન કહે જુઓ મામા, જુએ છે ઉગાડે ચક્ષ, તેમ છતાં અવળું બોલે છે, ડોસો કરે છે પક્ષ. ભીષ્મ પિતા કહે છે કે તોય સાધના કરી જો, તારું કામ કરશે, કો તો તારી ધજાએ બેસશે ને કે તારા ઘરમાં ફરશે. દુર્યોધન કહે છે કે મામા, ઉઘાડી આંખે જુએ છે તેમ છતાં અવળું બોલે છે, આ ડોસો એની પક્ષ કરે છે. મામો કહે જુઓ ક્યાં લગી કરશે હાથમાં લો હથિયાર, તવ ભીમ દ્રોણ તવ ભીષ્મ દ્રોણ ને અશ્વત્થામા, ચોથા કૃપાચાર્ય. મામો શકુની કહે છે ક્યાં સુધી પક્ષ કરશે ડોસો, હાથમાં હથિયાર લો. ત્યારે ભીષ્મ પિતા, દ્રોણ ગુરુ, અશ્વત્થામા અને ચોથા કૃપાચાર્યજી, તે સત્ય પુરુષોએ વિચાર્યું આપણે તો કેમ કરવું, સૌની રીતે ઉભા રહ્યા તે યુદ્ધ અહીં આદરવું. દ્રોણ કહે કે આપણે ચારે વડવા, એ વઢવા જેવું ધારો. દ્રોણ કહે કે આપણે ચારે વઢવા જેવું ધારો, બાણ ફેંકો પણ આડા અવળા, ઊંચા ને નીચા મારો. રથમાં આપણું બાણ ન જાય, ટલું રહેજો જાગી, બીજાનું બાણ ત્યાં જતું હોય તો આપણે નાખું ભાગી. એ ચાર સત્યવાદી પુરુષોએ વિચાર કર્યો કે આપણે કેવી રીતે કરવું, બધાની રીતે ઉભા રહ્યા એટલે આપણે પણ યુદ્ધ કરવું જોઈએ. દ્રોણ ગુરુ કહે છે કે આપણે ચારે લડો તો ખરી, પણ આડાવાળા બાણ ફેંકો ને ઊંચા નીચા મારો, આપણું બાણ એકેય રથમાં ન જાય એટલું ધ્યાન રાખજો, ને બીજાનું બાણ જો રથમાં જતું હોય તો આપણે ભાગી નાખવું. એવી અર્જુનની ને કુંવરની રક્ષા કરવી સાર, એવી રીતે વિચારીને યુદ્ધમાં થયા તૈયાર. એવી રીતે ચારે સત્યવાદી પુરુષો વિચારી અને યુદ્ધ માટે તૈયાર થયા છે. એવે ઓતરા કુંવર બોલ્યો, ઓરે અર્જુન તાત, તમે તમારે નિરાતે બેસો, નિરાતે હું વઢીશ સૌ સાથ. અર્જુન કહેવારું બેટા કહીને કર્યો વિવેક, અક્ષય બ્રહ્મનું બાણ લીધું ને રક્ષણ માટે એક. અક્ષય બ્રહ્મનું બાણ લીધું રક્ષણ માટે. ચારે સત્યા એવી રીતે વિચાર્યું કે યુદ્ધમાં તૈયાર થયા છે અર્જુનની ને એમની રક્ષા કરવાનો. ઓતરાનો કુંવર બોલ્યો છે આ બાજુ કે અર્જુનજીને કહે છે કે પિતાજી તમે તમારે નિરાંતે બેસો, હું બધાની સાથે લડીશ. અર્જુન કહે છે કે ભલે બેટા, એમ કહીને વિવેક કર્યો. અર્જુને વિચારીને એક અક્ષય બ્રહ્મનું બાણ લીધું રક્ષણ માટે. તે બાણ કુંવર ઉપર મૂક્યું, પુત્રની રક્ષા કરે. આડો અવળો ઊંચું નીચું ભમરા પેઠે ફરે. એવું કરીને અર્જુન બેઠો સૂત સતીનો, એવું કરીને અર્જુન બેઠો સુત થયો તૈયાર. ધનુષ્ય લઈને બાણ ચડાવ્યું વૈરાટ ને કુમાર. એટલે કૌરવ કેરા યોદ્ધા ઘણાક ક્રોધે ચડ્યા. આ યુદ્ધ વિધ વિધ ના લઈને મારવા તૂટી પડ્યા.
કુંવર ઉપર બાણ મૂક્યું છે. અક્ષય બ્રહ્મનું પુત્રની રક્ષા કરવા માટે આડું અવળું ઊંચું નીચું ભમરાની જેમ ફરે છે. એવું કરીને અર્જુનજી બેઠો થયો અને આ બાજુ પુત્ર તૈયાર થયો. ધનુષ્ય લઈને બાણ ચડાવ્યું છે વૈરાટ અને કુંવર. એટલે કૌરવના યોદ્ધાઓએ ઘણા ક્રોધે થઈને એમને આયુધ વિવિધ પ્રકારના લઈને મારવા તૂટી પડ્યા છે. બાણ વછોડે મમ્મત તોડે ને દોડી દોડીને ધાતા, હાથી ઘોડા લઈ આગળ આવે મુમતી છે મદ માતા. ચારે સતિયા છે શુભ મતિયા ને મારો મારો મુખ ભાખે. કુંવરના રથ થી આડા અવળા ઊંચા નીચા બાણમ નાખે. કૌરવમાં છે કર્ણ બળિયો ને જણાવે જાજું જોર. અગણિત બાણની વૃષ્ટિ કરીને કરે ઘણું ઘમ ઘોર. અનેક હથિયાર આવે રથમાં કુંવરને નવ વાગે. રક્ષા કરનાર બાણ ભમે તે આયુધ માત્ર ને ભાગે. તે દેખીને યોત્રા કુંવર આનંદ પામ્યો અતિ. હું હવે મન મૂકીને મારું વાગ્યાનો ભય નથી. એમ જાણી એક બાણ લીધું છે વૈરાટ ને તન. મુગટ કર્ણના માથાનો ઉડાડ્યો ગગન. તેથી રાજા કર્ણ કળકળ ગયો ને મોહાસ્ત્ર બાણ લીધું. અર્જુન બેઠો રથ હાકે તેને ભોંકી દીધું. ઓતરા કુંવર અનેક હથિયારો રથ ઉપર આવે છે. કુંવરને બિલકુલ લાગતું નથી. રક્ષા કરનાર બાણ ભમે છે તે બધા આયુધને ભાગી નાખે છે. એ દેખીને ઓતરા કુંવર ત્યાં આનંદ પામ્યો કે હવે હું મન મૂકીને મારો એવું કરી કે મને હવે વાગ્યાનો કોઈ ભય નથી. એમ જાણીને એક બાણ લીધું ને વૈરાટ રાજાને દીકરે બાણ લઈને મુગટ કર્ણના માથાનો ઉડાડી નાખ્યો. એથી કર્ણ રાજા બહુ ગભરાયો, કળકળ્યો અને મોહાસ્ત્રનું બાણ લઈ અર્જુન જે રથ હાંકે છે એને ભોંકી દીધું. બાણ વાગ્યો હૃદય વિશે પ્રાણ જય ઊંચો ચડ્યો. શુદ્ધિ વિનાનો થઈ રથમાંથી ધરણ ઢળી પડ્યો. કર્ણે બીજું બાણ માર્યું ને ક્રોધ હળાહળ લાગ્યો. વજ્રાસ્ત્રથી કુંવર કેરો રથ સમૂળો ભાગ્યો. કુંવરને કપી ધરણ પડ્યા ને સૂતે કર્યો મન સુબો. રખે અર્જુન તાતને વાગે આગળ આવીને ઉભો. ઉભો ઉભો યુદ્ધ કરે છે વૈરાટ કેરો બાળ. એવે નરની મૂર્છા વળીને ઉભો થયો તત્કાળ. કુંવરને કષ્ટવંત દીઠો તેથી ઘણો કોપ ચડ્યો.
કુંવરની ફરસી લઈને કૌરવમાં જઈને પડ્યો. સુશર્માના રથે ચડ્યો ને પરાક્રમી પુરુષ કહાવ્યો. સુશર્માને નીચે નાખી રથ હાંકીને લાવ્યો. તવ કુંવર કપી રથે બેઠા ને કોપ્યો કુંતી કુમાર. ધનુષ્ય ઉપર બાણ ચડાવીને દેવા માંડ્યો માર. લડતો વડતો પાછો ન પડતો જુલ્મ પરાક્રમ કીધું. એવામાં ઓતરા કુંવરે બાણ અગ્નિ તું લીધું. હૃદય વિશે બાણ વાગ્યું, પ્રાણ ઊંચો ચડ્યો, શુદ્ધિ વિનાનો થઈને રથમાંથી અર્જુન નીચે ઢળી પડ્યો. કર્ણે બીજું બાણ માર્યું, હળાહળ ક્રોધ કર્યો. વજ્રાસ્ત્રથી કુંવરનો રથ ભાંગ્યો. કુંવરને કપી ધરણ પડ્યા. ઓતરા કુંવરે મનસૂબો કર્યો કે રખે અર્જુન પિતાને વાગે. આગળ આવીને ઊભો રહ્યો. ઊભો યુદ્ધ કરે છે વૈરાટનો બાળક. એટલામાં નરને મૂર્છા વળીને ઊભો થયો છે. કુંવર ઓતરા કુંવરને જોયો, એથી ઘણો કોપ ચડ્યો એકદમ, અને કુંવરની ફરસી લઈને કૌરવોમાં જઈ પડ્યો. સુશર્માના રથ ઉપર ચડી કેવો પરાક્રમ કર્યો. સુશર્માને નીચો નાખીને રથ હાંકીને લાવ્યો છે અર્જુન. રથ ઉપર કપી અને કુંવર બેઠા. સતીનો કુમાર કુંતીનો કુમાર કોપ્યો છે. ધનુષ ઉપર બાણ ચડાવીને માર દેવા માંડ્યો છે. લડે છે, ખૂબ લડે છે, પાછો નથી પડતો. જુલમ કેવો કર્યો. ઓતરા કુંવરે એક બાણ લીધું છે. ઓતરા કુંવર બાણ લઈ તે પર મંત્ર મોહાસ્ત્ર ભણ્યો ને કઈ ન રાખી ન્યૂન. અર્જુનજી આ સાચા હોય તો આડે આવજો પુણ્ય. એમ કઈને ફેર ફુંદરડી ફરી ફેંક્યું બળ કરી એક. અગણિતા મંત્ર વડે બાણ થયા અનેક. તે સૌના હૃદયમાં વાગ્યા પ્રાણ જયું ચડ્યા. હાથી ઘોડાને ઊંટ સુધા ઢળી ઢળીને પડ્યા. એકલા ચાર સત્ય પુરુષ વિના સર્વ થયા બેભાન. અર્જુનજી કહે શાબાશ બેટા ધન્ય તને સંતાન. સર્વ તારાથી હાર્યા પણ જીત્યા એવું કહેશે. છત્રપતિ હાર્યો તુજથી તે નિશાની શું રહેશે. ઓતરા કુંવરે એક બાણ લઈ મોહાસ્ત્ર મંત્ર ભણી કે જો આ અર્જુનજી સાચા હોય તો પુણ્ય એમનું આડે આવજો એમ કહીને ફેર ફોંદરડી કરીને ફેંક્યું. અગણિતા મંત્રથી અનેક બાણ થયા અને બધાય કૌરવોના ને એમના સેનામાં વાગ્યા છે. હૃદયમાં બધાના પ્રાણ ઊંચા ચડ્યા. હાથી ઘોડા ઊંટ બધાય ઢળી ઢળીને ધરણ પડ્યા. ખાલી ચાર સત્યવાદી સત્ય પુરુષ એમના સિવાય બધાય બેભાન થયા છે. અર્જુનજી કહે છે કે શાબાશ બેટા, ધન્ય ધન્ય તને વૈરાટના સંતાન, ધન્ય મારા દીકરા. બધા તારાથી હાર્યા પણ જીત્યા એવું કહેવા છે. છત્રપતિ દુર્યોધન તારાથી હાર્યો એની નિશાની શું રહેશે. એમ જાણી પવનાસ્ત્ર મૂકી પોતે નિશાની આપી. સર્વે યોદ્ધાની ડાબી મગની મૂછ અકેકી કાપી. અર્જુનજી પવનાસ્ત્ર મંત્ર મૂકીને પોતે એક નિશાની આપવા માટે બધા યોદ્ધાઓની ડાબી બાજુની એક એક મૂછ કાપી નાખી છે. તે જોઈને સત્યા થયા ખુશી ઊંચા કીધા. ધન્ય દીકરા સદા જય થાજો એમ કયું મન સાથ. અન્ય સત્યા બોલ્યા ઊભા રહીએ કેમ.
જો કોઈ જાગી જોશે આપણને તો તેને પડશે વહેમ. દુર્યોધને ચાડી ખાશે, દુર્યોધનને ચાડી ખાશે ને કહેશે નહોતી મૂર્છાય, પણ સતિયા યુદ્ધ નહોતા કરતા ઉભાતા રથમાં. તેથી આપણી ઇજ્જત જાશે ને તે પહેલવે તે વહેમ પહેલો ખુઓ, જાણી જોઈને આરામ લેવા રથમાં પડીને સુઓ. મૂછ કાપી જોઈને બધા સતિયા, 4 સતિયા પુરુષો ખૂબ ખુશ થયા અને હાથ ઊંચા કર્યા કે ધન્ય દીકરા સદાય જય થાજો મન સાથે કહ્યું છે. પછી સતિયા બોલ્યા છે કે અહીંયા આપણે જો ઊભા રહ્યા છીએ તો કોઈ જાગી જશે, આપણને જોઈ જશે તેને વહેમ પડશે. દુર્યોધનને ચાડી ખાશે કે તો એમને મૂર્છા નથી આવી, પણ સતિયા યુદ્ધ નતા કરતા ઉભાતા રથમાં, તેથી આપણી ઇજ્જત જાશે. એ માટે આપણે રથની અંદર આરામ કરી લેવો, થોડી વાર રથમાં પડીને સૂઈ જઈએ. રથમાં પડીને સૂઈ રહો એમ કહીને સૂતા 4, વલ્લભ વદે તવ બોલ્યો વૈરાટનો કુમાર. આગળની કથા 28મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.